એટલે બધાએ અહીંયા આવવું. કોઈ નોકરી પર જવાનું હોય નહીં, અત્યારે ગામડામાં કોઈ ખેતરે તો જવાનું હોય નહીં, ખાલી હોવાનું હોય. એને કહેવાનું તું અહીંયા મંડપમાં આવીને ભૂલી જા. શું કહેવાનું? અહીંયા મસ્ત ઠંડક છે, મોટો આવડો મોટો ડોમ છે, મંડપ છે, અને બાપા ભૂલી જાય તો તમે કોઈ જગાડશે નહીં. અને કદાચ કોઈ શબ્દ દ્વારા ઉતરી ગયા તો તારું જીવન સુધરી જાય, જાગી જાય. માણસ સુવા આવો, અહીંયા સત્સંગમાં સુવા આવો. કોઈક એવું ભજનની લીટી, કોઈક એવું એક સારો શ્લોકનું અડધું વાક્ય, એક શબ્દ હોય જ. એટલે બધાને લઈને આવવાનું. અને અહીંયા આવો ને ત્યારે ખાસ સદા મુસ્कुराते रहिए, सदा मुस्कुराते रहिए. आप साईं बाबा के सानिध्य में, आप विष्णु पुराण के सानिध्य में है. અહીંયા મુસ્કુરાવાનું હોય, હસવાનું. અહીંયા કોઈ પરાણે બેઠા હોય એવું લાગવું ન જોઈએ. મને કોઈ પકડી લઈ આવ્યા હોય એવું લાગવું જોઈએ. હસતો ચહેરો, પ્રસન્નમ વદનમ ધ્યાયેત. ભગવાનની પૂજા, ભગવાનની યજ્ઞ, ભગવાનની કથા આપણે કેવી રીતે કરવી જોઈએ? તો પ્રસન્નમ વદનમ ધ્યાયેત. ભગવાનનું ધ્યાન કરવું હોય તો આપણે પ્રસન્ન રહેવું જોઈએ. આપણે ખુદ રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાનને કે આ બેસુરું કોણ ગાય છે? ગાવું હોય તો સુરમાં ગાવું જોઈએ. આમાં સૂર છે, આમાં અસુર છે, બેસુર કોઈ નથી. એટલે આ ભગવાનની કથામાં અહીંયા આવો એટલે તમને એમ તો ભગવાન વિષ્ણુ પુરાણની ગેરંટી આપું કે તમને તમારું ઘર તો ભૂલાઈ જ જાય. અને 7 દિવસ આ શિવ રાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. આ મહારાત્રિ પર્વ ચાલી રહ્યો છે. તો જેટલું બને ને એટલું અહીંથી કંઈક લેતા જાય. અહીંયા કોઈ તમે